જૂના કરારમાંથી આજનું શાસ્ત્ર વાંચન પાઠ પુનર્નિયમ 28 1-9 સુધી લેવામાં આવ્યું છે. અને જો યહોવા તારા દેવની વાણી ખંતથી તને આપું છું, તે સર્વ પાણીને તું તેમને અમલમાં આણશે, તો એમ થશે કે યહોવા તારો દેવ પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. અને જો તું યહોવા તારા દેવની વાણી સાંભળશે, તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે. નગરમાં તું આશીર્વાદિત થશે, ને ખેતરમાં તું આશીર્વાદિત થશે. તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ તથા તારા ઢોરનું ફળ, એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટા બકરાના બચ્ચા આશીર્વાદિત થશે. તારી ટોપલી તથા તારી કથરોટ આશીર્વાદિત થશે. તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. તારા જે શત્રુઓ તારી સામે ચઢી આવે, તેઓને યહોવા તારી આગળ માર ખવડાવશે. તારી સામે તેઓ એક માર્ગે ધસી આવશે ને તારી સામેથી 7 માર્ગે નાસી જશે. યહોવા તારી વખારોમાં ને જેમાં તું તારો હાથ ઘાલે છે, તે સર્વમાં તને આશીર્વાદ દેશે. અને જે દેશ યહોવા તારો દેવ તને આપે છે, તેમાં તે તને આશીર્વાદ દેશે. જો તું યહોવા તારા દેવની આજ્ઞાઓ પાળીને તેના માર્ગોમાં ચાલશે, તો જેમ યહોવાએ તારી આગળ સમ ખાધા છે તેમ તે તને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે. આ પરમેશ્વરનું પવિત્ર વચન છે. આમીન.